સ્વાગત છે. આજે આપણે મળીએ યુવાનોના દિલોની ધડકન મલ્હાર ઠાકરથી એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ ઓનલી ઓન રાજગોર લાઈવ. સ્વાગત છે આરજી મનોરંજન ટીવી ચેનલ અને યુટ્યુબ બ્રોડકાસ્ટિંગ દ્વારા તમારું કચ્છમાં ભાવભીનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. મલ્હાર, તમે કચ્છ અને મલ્હાર ઠાકર એ ઘણી બધી જગ્યાએ જોડાયેલી વસ્તુ છે. આપ અગાઉ પણ કચ્છ આવી ચૂક્યા છો. શું છે કચ્છ પ્રત્યે તમારી ફિલિંગ્સ? ના, મને બહુ મજા આવે છે અહીંયા અને મને બહુ ફ્રેશ ફીલ થાય છે જ્યારે ભીડ ભાડમાંથી નીકળીને બહુ જ વર્કલોડમાંથી બહાર આવીને જ્યારે અહીંયા આવીએ ત્યારે એવું લાગે છે કે બહુ નજીક પહોંચી ગયા પોતાની જાત સાથે. તો ખાસ કરીને એ બહુ મોટી વસ્તુ છે કે જ્યારે પોતાને મળવાનું મન થતું હોય અને ત્યારે તમને કચ્છમાં આવીને ભૂમિ વિશેની માહિતી મળતી હોય. પ્લસ શૂટ કરવા આવેલા ત્યારે અમે લોકો મનમેળો નામનું એક સોંગ શૂટ કરવા આવેલા શરતો લાગુમાં. એની પહેલાં પણ હું કચ્છ પ્લે કરવા આવતો હતો. ગાંધીધામ આવેલો છું, ગઢ આવેલો છું. તો આ બધી જગ્યાઓ મને બહુ ગમતી હતી પહેલેથી. તો મને એવું હતું કે હું ક્યારે આ બધી વસ્તુઓ લોકો સુધી પહોંચાડું કે હું આટલું ટ્રાવેલ કરું છું, હું આટલું ફરું છું. અને હું બહુ ગ્રાઉન્ડેડ માણસ છું એ બાબતે કે મને બહુ મોટા સિટીઝ કરતાં વિલેજીસ પ્રકારનું જે બેકડ્રોપ હોય છે એ બધું વધારે ગમતું હોય છે. એટલે એ જ મારી લાગણી છે કે વારંવાર આ જગ્યાએ આવવાનું મન થતું જ હોય છે અને રોકાઈ જવાનું ખાસ તો મન થાય. અને આમ તો ઢોલિવૂડ અને બોલિવૂડ બંનેની નજર લગભગ કચ્છ ઉપર રહી છે. ઓસ્કર નોમિની સુધીની ફિલ્મ કચકડે કંડા રહી છે કચ્છમાં. તો એ વ્યૂ તમારો શું છે? કચ્છ અને ફિલ્મનું શૂટિંગ માટેના લોકેશન? આ બહુ અદ્ભુત લોકેશન્સ છે. બહુ સિઝન બહુ જ સુપર છે. બીજું કે તમને રોજ એક જ જગ્યા નવી મળે છે, એક્સપ્લોર થાય છે. એટલે હું આખું કચ્છ પૂરું કરવા માટે મિનિમમ 3-4 મહિના થાય કે તમે દરેક જગ્યા એક્સપ્લોર કરી શકો. પણ ખાસ કરીને કચ્છ લોકેશન જ એવી જગ્યા છે, એટલે આ લોકેશન જ એવું છે કે તમને એવી જગ્યાઓ, એટલા બધા બીચીસ, ગાર્ડન્સ, ફાર્મ હાઉસીસ, બહુ મોટી હવેલી, મહેલ, આ બધું એક જ જગ્યાએથી મળી રહે છે. એટલે શૂટિંગ માટે કોઈ નવી જગ્યા દર્શાવવાની હોય, પ્રેક્ષકોને કંઈ નવું આપવું હોય અને છતાંય કંઈક અલગ આપવું હોય તો ખાસ આ જગ્યાએ શૂટ કરવું એ બહુ જ મહત્ત્વનું બની જતું હોય છે. અને બહુ ખાસ તો કચ્છ એ બહુ લખી રહ્યું છે ગુજરાતી ફિલ્મો માટે. ખૂબ જ જેટલી ફિલ્મોમાં, ગુજરાતી ફિલ્મોમાં કચ્છ ને ભુજ કે જગ્યાઓનું શૂટ થયું છે, માંડવી, એ લગભગ બધી ફિલ્મો સક્સેસફુલ રહી છે. એટલે ઓસ્કાર તો એક એવોર્ડ છે, પણ ખાસ જે લોકોનો દિલનો એવોર્ડ, હૃદય એવોર્ડ જે મળ્યો છે એ બહુ આનંદ. અને મલ્હાર, તમને અત્યારે કચ્છમાં આવ્યા છો, યુવાનો તમને મળવા માટે ખૂબ જ ઉત્સુક છે, એક્સાઇટેડ છે. પણ એના વચ્ચે એક વસ્તુ તમને કહી દઉં ખાસ કે અભિનેત્રીઓ, જે ફિલ્મની અભિનેત્રીઓ તમારી ફોલોઅર્સ છે, એવું ક્યાંક મેં જોયું છે, ક્યાંક સાંભળ્યું છે. તો શું છે એ વસ્તુ? નહીં, એટલે હું તો મારા કામના કારણે સતત બહાર આવતો ગયો છું. ડે બાય ડે ફોલોઅર્સમાં વધારો થાય છે. એટલે આઈ એમ વેરી હેપી કે જે રીતે લોકો સ્વીકારી રહ્યા છે મને. એમાં યુવતીઓ હોય કે યુવાનો હોય કે કોઈ પણ હોય, પણ એ બહુ આનંદ છે કે લોકો સ્વીકારે છે. અને ખાસ આ ગૌરવ મારા માટે તો નહીં, પણ ખાસ ભાષાનું ગૌરવ છે. એટલે ગુજરાતી ભાષા માટે આટલો પ્રેમ જો ડેવલપ થતો હોય, ભલે સિનેમા થ્રુ થતો હોય કે ડાયરાઓ થ્રુ થતો હોય, પણ એ કલ્ચર બહુ બહાર આવી રહ્યું છે ગુજરાતી પોતાનું, એ બહુ આનંદની વસ્તુ. યુવાનોને તમે શું મેસેજ આપશો, જે કચ્છના યુવાનોને તમે મળવા આવ્યા છો? લાઈવ છે મલ્હાર આજે કચ્છના યુવાનો સાથે. મારે એટલું જ કહેવું છે કે જે રીતે કચ્છ ડેવલપ થયું છે, લોકો સુધી પહોંચ્યું છે, એ બહુ જ ગ્રાઉન્ડેડ અને બહુ જ નોર્મલ અને સાદું સિમ્પલ ડિઝાઇન છે. તો આ જ લોકો સુધી રહે, એ જ ફિલિંગ રહે અને લોકો સુધી એવી રીતે મળે છે લોકો, કચ્છના લોકો તો બહુ પ્રેમ અને રિસ્પેક્ટ આપે છે. તો ખાસ તો યુવાનોને એટલું જ કહેવું છે કે તમે જો ખુશી પોતાની ભાષા સ્વીકારી છે તો ખાસ પોતાની ભાષાને આજે સ્વીકાર કરજો. અને જે રીતે તમે ગુજરાતી ફિલ્મો કે સાહિત્ય સાથે જોડાયેલા છો, રીતે જોડાયેલા છો, આવનારા વર્ષમાં બહુ બધી એવી વસ્તુઓ, બહુ બધી એવી ઘટનાઓ, બહુ બધા એવા શૂટિંગ્સ કે ફિલ્મો આવવાની છે જેનાથી તમને તમારી ભૂમિ પર બહુ પ્રાઉડ થશે. મારો સવાલ તમને એ છે કે તમારી જીવનની પહેલી ફિલ્મ છેલ્લો દિવસ, એ છેલ્લા દિવસમાં તમારી કારકિર્દીમાં તમે પહેલા આવી ગયા છો, તમે શું કહેવા માંગો છો એમાં? નહીં, બહુ આનંદ, કારણ કે એ જ કહું છું કે ગુજરાતી ફિલ્મને આટલો પ્રેમ મળવો અને આટલા લેવલ સુધી ગુજરાતી ફિલ્મ પહોંચવી અને લોકો સુધી વારંવાર એની જ ફિલ્મનું રટણ થવું, એટલે મારા માટે બહુ પ્રાઉડ છે કે એ ફિલ્મનો હું ભાગ છું અને લોકોએ બહુ અપ્રતિમ રીતે સ્વીકાર્યો છે મને. અને બસ હું પ્રૂવ કરવા માગું છું, ડે બાય ડે લોકો સુધી પહોંચવા માગું છું વધારે ને વધારે. પહેલાં સિનેમા થ્રુ પહોંચ્યા હોઈએ અને હવે લોકોના ઘરે પહોંચી ગયા છીએ, કારણ કે બહુ મોટું ફેન ક્લબ ઊભું થઈ ગયું છે. સો વેરી હેપી વિથ ધી ઓડિયન્સ. અને હવે તમારી આવનારી ફિલ્મ છે સાહેબ,
એના વિશે તમે જરા જણાવશો? સાહેબનું શૂટિંગ ચાલુ થયું હતું જૂન મહિનામાં અને અમે લોકોએ 8મી ફેબ્રુઆરીએ રિલીઝ કરવાના છે ફિલ્મ. પહેલાં તો આ ફિલ્મમાં હું કો પ્રોડ્યુસર પણ છું અને લીડ એક્ટર પણ છું, એટલે વધારે જોડાયેલી ફિલ્મ છે. અને બીજું કે હું પહેલીવાર પ્રમોશન માટે ખાસ હું કચ્છની ભૂમિ પર આવ્યો છું, કારણ કે મેં એવું નક્કી કર્યું હતું કે જે જગ્યાઓથી મને આટલો પ્રેમ મળી રહ્યો છે, એ જગ્યાઓએ જવાનો મોકો નથી મળતો, તો મેં જ મારી રીતે સ્ટ્રેટેજી પ્લાન કરીને મેં જ આખું બધું ડિઝાઇન કર્યું કે હું કહું કે મને આવવું છે તો હું કઈ જગ્યાએ જઉં, મને સજેસ્ટ કરો, મને જણાવો. અને રણોત્સવનો બી અનુભવ મને થયો હતો ટેન્ટ સિટીનો, એટલે મને એમ થયું કે આ બહુ જ અદ્ભુત જગ્યા છે લોકો સુધી પહોંચવા માટે. અને હું સોશિયલ મીડિયા પર સતત જોતો હોઉં છું કે ભુજથી, આદિપુરથી, અંજારથી, બહુ બધી જગ્યાએથી મને મેસેજીસ આવી રહ્યા છે કે તમે ખાસ આવો અહીંયા, ક્યારે આવશો આ તે. તો એ મોકો મેં લીધો અને એનો બહુ મોટો આવકાર છે, બહુ ઓડિયન્સનો પ્રેમ છે. એટલે 8મી ફેબ્રુઆરીએ સાહેબ નામની ફિલ્મ આવે છે, જેનું ટ્રેલર અત્યારે રિલીઝ થઈ ગયું છે. તો વેન એવર યુ ગેટ ટાઈમ, પહેલાં તો તમે ખાસ ફિલ્મ માટે તૈયાર થઈ જાઓ 8મી ફેબ્રુઆરી, અને ટ્રેલર ને બધું જ ઓનલાઈન છે, તમે જોઈ શકો. અમારી ચેનલ વતી સાહેબ ફિલ્મ એકદમ સુપરહિટ જાય એવી અમારી હૃદયપૂર્વકની શુભકામનાઓ. અને કચ્છની જનતા પણ જનતાનો ખૂબ જ પ્રેમ અને આશીર્વાદ તમારા ઉપર પુષ્કળ વરસશે. થેન્ક યુ મલ્હાર, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. રાજકોટ લાઈવની ટીમ અત્યારે મલ્હાર ઠાકર સાથે છે. બેક ટુ બેક કવરેજ, ઓનલી એક્સક્લુઝિવ, ફક્ત રાજકોટ લાઈવ પર. રાજકોટ લાઈવની ટીમ અત્યારે કચ્છમાં પધારેલા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર સાથે છે. યુવાનો ખૂબ જ એક્સાઇટેડ છે એમના ચહિતા સ્ટારને મળવા માટે. કચ્છમાં રાજકોટ લાઈવની ટીમ મલ્હાર ઠાકર સાથે. આપ જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ દ્રશ્ય ફક્ત અને ફક્ત આરજી મનોરંજન ચેનલ પર. 8મી ફેબ્રુઆરીના મલ્હારની ફિલ્મ સાહેબ રિલીઝ થવા જઈ રહી છે, જેના પ્રમોશન માટે મલ્હાર અત્યારે કચ્છ આવ્યા છે અને ખાસ રાજકોટ લાઈવ ચેનલને સાથે રાખીને કવરેજ કરી રહ્યા છે. અમારી સાથે છે પ્રસિદ્ધ અને પંક્તિ. રાજકોટ લાઈવની ટીમ સાથે પ્રસિદ્ધ અને પંક્તિ મલ્હાર ઠાકરનું કવરેજ કરી રહ્યા છે. કચ્છના ગામોના રસ્તા ઉપર મલ્હાર અત્યારે ફરી રહ્યા છે અને ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. સાહેબ છે હીરો, બાકી છે ઝીરો, આપણો તો વીરો, કરતો સૌને ગમતું, હા કરતો સૌને ગમતું. સાહેબ છે હીરો, બાકી છે ઝીરો, આપણો તો વીરો, કરતો સૌને ગમતું, હા કરતો સૌને ગમતું. ગોપી ગુમે ગેલી જોઈ કાનો રે, શ્વાન સુનેરી લાયો સૌએ જાણો રે, કે વાલો અહીંયા વસીને મન પાયો રે, નવી ઋતુ ભુવનમાં આવી રે, આવી રે, આવી રે. એટલું જ કહેવું છે મુખ્યમંત્રીને કે હવે તો ભગવાન પણ તમારી રાહ નહીં જુએ.
સાહેબ છે હીરો બાકી છે ઝીરો આપણો તો વીરો કરતો સૌને ગમતું હા કરતો સૌને ગમતું સાહેબ છે હીરો બાકી છે ઝીરો આપણો તો વીરો કરતો સૌને ગમતું હા કરતો સૌને ગમતું ગોપી ગુમે ગેલી જોઈ કાનો રે સાંગ સુનેરી લાયો સૌએ જાણો રે કેવાલો અહીંયા વસીને મન પાયો રે નવી ઋતુ વનમાં આવી રે આવી રે આવી રે એટલું જ કેવું છે આપણી વચ્ચે આવી ગયા છે તો હવે તો ભગવાન પણ તમારી રાહ નહીં જુએ. મલ્હાર ઠાકર વિશે થોડું કહીશ કે મલ્હાર ઠાકર એક અદ્ભુત આર્ટિસ્ટ ના એક્ટર નહીં પણ એક અદ્ભુત આર્ટિસ્ટ કારણ કે એક્ટર અને આર્ટિસ્ટ વચ્ચે પાતળી ભેદરેખા છે. એક્ટર યાની એ જે ખાલી હીરોનો રોલ કરી શકે ભરપૂર છેલ્લો દિવસ હોય કે પછી કરુણ રસ અને પ્રેમ રસથી ભરપૂર લવની બવાઈ કે શરતો લાગુ હોય અને બસ જાય તો બધા એમ કે ગુજરાતના SRK કે ગુજરાતના અમિતાભ બચ્ચન પણ હું કહીશ કે ના ગુજરાતના મહાનાયક મલ્હાર ઠાકર કારણ કે મલ્હાર કે જ્યારે ગુજરાતી ફિલ્મોને જરૂર હતી ત્યારે હું હિમાંગ ઘોષ અત્રે પધારેલ સર્વેનું સ્વાગત કરું છું. Please give a round of applause for Malhar Thakur. હવે ટાઈમ હતી કાંતાબેન હલાઈ, इंस्टीट्यूट कोऑर्डिनेटर मिस रसीला हिरानी, कल्पना महेश्वरी कि आप उनका फ्लोरल वेलकम करें प्लीज. ગમના ગોરી રા જાટલો મટકો કારે અલી તમે કિયા તે ગમના ગોરી રા જાટલો મટકો કારે અલી તમે ગોંડલ ગમના ગોરી રા જાટલો મટકો ભવાઈનો વાલમ આવોને હોય શબ્દો લાગોનો મનમેળો હોય કે સાહેબનો વીરો આવ્યો રે હોય તો અમારી કોલેજના ગૌરવ કહી શકીએ એવા શ્રેયસ પડારિયાને વિનંતી કરીશ કે એ પોતાનો પ્રોગ્રામ રજૂ કરે. ભીની 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 યાદ આવે Please give a round of applause for શ્રેયસ પડારિયા and Period Chande. ત્યારે આપનું સ્વાગત એચજેડીના આંગણે મલ્હાર રાગ ગાઈને કરું છું ને આજે મલ્હારના આગમનથી કચ્છ ઉપર પણ વાદળો ઘેરાઈ ગયો છે અને મલ્હાર એના પ્રેમથી ભીંજવવા આપણી વચ્ચે છે ત્યારે રંગાયો જાણે તું જાણે પતંગ છે રે હું છું કોઈ દૂર નહીં જાય છે ઉડાવીને તું કાઈ તો તું જાણે હારી છે
કશું આ પ્રેમ છે તો કેમ છે આ પ્રેમ છે તેમ છે નામ કોઈ પણ એવું નથી સતરંગી મુझ સંગે તારી હો જાગડ જેવી આબે પડનો સાગર જેવો હરખ જડલી છે કે મૃગ જડલી છે શૈલી છે આ તરસ આ પ્રેમ છે કેમ છે Big round of applause for Malhar. તું લઈને આવે લાગણીનો મેળો રે સાથ તું લાવે ભજનનો સાર તું મારી ગઝલનો તું અધૂરી વાર્તાનો છેડો રે મીઠડી આ સજા છે જ્યારે તમને કોઈ ગમે ને ત્યારે હું કઈ ગાવા વાળો નથી લા આ છે ને બાપુ અહીંયા પણ બહુ જ મજા આવી ગઈ થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ પ્રમોશન તો એવું છે કે આમ બીજો પ્રશ્ન છે એ તો થાય એના ટાઈમે અમે સોશિયલ મીડિયા પર તમને ખબર જ છે કે ફિલ્મ આવવાની છે આજે તે છે પણ હું પહેલી કેટલા લોકોએ નથી જોઈ કેટલો સ્વીકાર્યો મને પણ અત્યારે હું જાણું છું અહીંયા આવીને મને એવું લાગે છે કે ગુજરાતી ભાષા છે એની ફિલ્મ છે સુપર ડુપર હિટ જ છે બોસ હવે આવનારી ફિલ્મ સાહેબ જે 8મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે તો કેટલા લોકો જોવા જવાના છે બહુ મજા આવવાની છે એમાં ગર્લફ્રેન્ડ બી છે મારી એમાં બટ થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ આમ તો હું બહુ ગજબ સિંગર છું નહીં પણ કચ્છમાં આવ્યો છું અને મેં મનમેળો નામની એક સોંગ અહીંયા શૂટ કર્યું હતું વ્હાઈટ રનમાં એટલે એ દોડી આવે રે જોને પરાણે બધું ભૂલાવે રે મનમેળો 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 થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મને આ જગ્યાએ ઉભા રહીને બહુ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે હું જરાય બહુ માર્કેટિંગ વાળો માણસ નથી એટલે હું આમ બધું આમ એકદમ સારું બોલીને નીકળી જવું નથી હું જે ફીલ કરવા વાળો માણસ છું ને બેઝિકલી બહુ દિલનો માણસ છું જેવા કચ્છી લોકો છે ને અહીંયા એટલે મને આમ જે ફીલ થાય ને હું કહી દઉં
એટલે આ મોજ આ જ છે પાકા ભાઈ. સૌથી પહેલો આનંદ એ હતો કે હું અહીંયા આવીને તમને લોકોને મળીશ અને એમ કહીશ ગર્વથી કે આ ફિલ્મ સાહેબમાં હું પોતે પ્રોડ્યુસર પણ છું, જે આ જગ્યાએ હું જાહેર કરવા જઈ રહ્યો છું. એટલે ખાસ તમારો પ્રેમ, તમારી લાગણી, તમે ફિલ્મ જોઈને નારાજ નથી થવાના પાકા પાયે. એટલે તમે એ ખુશ રહેજો કે તમે ફિલ્મ જોઈને એવું એન્ટરટેનમેન્ટ લઈને જશો તમે ક્યારે નહીં માણ્યો એવું. ફિલ્મ 8મી ફેબ્રુઆરી રિલીઝ થવાની છે. એડવાન્સમાં કહી રહ્યો છું એટલા માટે કે કદાચ પાછો આવવાનો મોકો મળે ના મળે, પણ 8મી ફેબ્રુઆરી આઈ વોન્ટ અ પ્રોમિસ ફ્રોમ યુ ગાઈસ કે તમે એ ફિલ્મ જોવા જશો કે નહીં? ઉઠ કહે અસમમાં અંગવાળા બુંડા ભૂતળમાં પક્ષીઓને પક્ષીઓ બગ 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 કે બગલાની ડોકુમાં કી પોપટાની ચાચમાં કી કોતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની સુંદરમાં કી બેસના તો શિંગવા કે બેસના તો શિંગવા કે શિંગડાનો બાર છે. સાંભળીને શિયાળ બોલ્યું દાખે દલપત રામ અને ના તો એક છે. શું થયું?
કોલેજીસમાંથી આપણા ત્યાંથી ભાગ લે છે, ઘણા બધા લોકો આપણા અહીંયા આગળ આવે છે, એકત્ર થઈ રહ્યા છે એક જગ્યા પર. તો થોડુંક હું તમને બ્રીફ કરી દઉં કે અયાન શેના માટે અમે વિચારતા હતા કે શું એનો હેતુ છે. ખરેખર તો આપણા અહીંયા વિદ્યાર્થીઓ જે કચ્છના જે છે એમની હંમેશા એવી જ વસ્તુની ડિમાન્ડ રહી છે. અમને સાહેબ ક્યાંય પ્લેટફોર્મ નથી મળતું અમારે કલા પ્રદર્શન કરવાનું, કે અમારે ટેલેન્ટ જે છે એને બહાર લાવવા માટે, કે હુનર જે છે એને જગાવવા માટેનો કોઈ પ્લેટફોર્મ નહોતો મળતો. એટલા માટે શરૂઆત અમે 2010થી કરેલી હતી. આજે એનું આ 9મું વર્ષ છે અયાનનું. દિવસો દિવસ અયાન બહુ જ ફેમસ થતું જાય છે. અમને એટલું સારું રિસ્પોન્સ સ્ટુડન્ટ્સ તરફથી મળી રહ્યો છે અને કોલેજીસ તરફથી મળી રહ્યો છે કે જે હર સાલ વધતું જ જાય છે. બીજી વસ્તુ કે અમે એ પણ વિચાર્યું હતું કે હેતુ એક એ પણ હતો અમારો આટલું આગળ લઈ આવવા માટેનો, કે અમારા જે સ્ટુડન્ટ્સ છે એ પણ આમાં બહુ બધી વસ્તુ શીખી શકે છે. સ્ટેટ લેવલની કોમ્પિટિશન થતી હોય તો એને મેનેજ કઈ રીતના કરવું, આટલા બધા સ્ટુડન્ટ્સને એકત્ર કરવા, એક લોકો સાથે કોમ્યુનિકેશન કરવું, એ લોકોને એક જગ્યા પર ભેગા કરવા, એ બધો અમારો હેતુ હતો જે અમારા સ્ટુડન્ટ શીખે છે. એટલે પ્રેક્ટિકલી પણ અમે એમને મેનેજમેન્ટ વસ્તુ શીખવાડી શકીએ કે કેટલી સારી રીતના આપણે ઇવેન્ટ કરી શકીએ. થોડુંક હું એ પણ તમને જણાવવા માંગીશ કે આપણે સંસ્થાને છે 10 વર્ષ કમ્પ્લીટ થાય છે, તો 3 ફંક્શન્સ અમે બેક ટુ બેક એક સાથે રાખવાનું વિચાર્યું હતું. ને ગઈકાલે અમારે આ જ કેમ્પસની અંદર અમે જેટલા પણ 2008થી કરીને અત્યાર સુધીના પાસ આઉટ વિદ્યાર્થીઓ છે બધાને ભેગા કર્યા છે. એક ગેટ ટુગેધર એલ્યુમિની મીટ રાખેલું હતું, જેના કારણે બધા એક સાથે મળી શકે. અત્યારે શું છે, બધા 10 વર્ષમાં અહીંયા પાસ થઈને અહીંયા જોબ કરે છે, અહીંયા જોબ કરે છે, પણ કોઈ દિવસ કોઈ ભેગા નહોતા થઈ શકતા. એટલે એક આ સેલિબ્રેશન 10 વર્ષ કમ્પ્લીટના સેલિબ્રેશનના ભાગરૂપે અમે એક એલ્યુમિની મીટ પણ રાખેલી હતી, જેમાં 390 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. અને એ પણ બહુ જ સારી રીતના એમનો પોતાનો એક્સપિરિયન્સ શેર કર્યો, સંસ્કાર સાથેના જેટલા પણ એક્સપિરિયન્સ હતા એ પણ શેર કર્યા. અને બહુ સારા એમના જે ટેલેન્ટ હતા એ પણ એમને બતાવ્યા. અને બીજું જે અત્યારે વિદ્યાર્થીઓ અમારા એકેડેમિક વર્ષમાં છે 2018-19માં એ લોકોનું એન્યુઅલ ફંક્શન પણ અમે સાંજના ભાગે રાખેલું છે. તો આવી રીતના અમે વિદ્યાર્થીઓ પારવામાં જ અમે માનીએ છીએ. અને ધીરે ધીરે હંમેશા આ વસ્તુ વધતું જ જશે અમારા તરફથી. ને અમે હંમેશા પૂરી કોશિશ કરશું કે અમારા વિદ્યાર્થીઓને સારું આપી શકીએ, સારું નોલેજ, પ્રેક્ટિકલ નોલેજ, થિયોરિટિકલ નોલેજ, અને એમને એક સોસાયટીમાં કઈ રીતના કામ આવી શકે એના માટે એક મજબૂત એક વ્યક્તિ બનાવવાની કોશિશ હંમેશા કરીએ. સ્ટેટ લેવલના એક ફેસ્ટનું આયોજન કરેલ છે આયન વિશે થોડી વધારે માહિતી આપું તો 2009થી આયનની શરૂઆત થઈ હતી. આયન શું છે? આયન એક અમારું એક સ્ટેટ લેવલનું મેનેજમેન્ટ ફેસ્ટિવલ, ટેકનિકલ ફેસ્ટિવલ અને જનરિક ઇવેન્ટનું એક તહેવાર છે કે જ્યાં આ વખતે 300 કરતાં વધારે પણ એન્ટ્રીઝ આવેલી છે અને 700-750 વિદ્યાર્થીઓ અપેક્ષિત છે કે આ ઇવેન્ટમાં ભાગ લે. આયનની શરૂઆત 2009થી થયેલી, જ્યારે અમે ફક્ત 4 ઇવેન્ટથી શરૂઆત કરી હતી, જ્યારે આજે 16 અલગ અલગ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ પોતાનું ટેલેન્ટ દેખાડી શકે એનું પ્લેટફોર્મ આયન પૂરું પાડે છે. આયનના ગ્રોથની વાત કરું તો એવરી યર જે નંબર ઓફ એન્ટ્રીઝ છે એમાં અમે ગ્રોથ જ જોયો છે છેલ્લા 10 વર્ષથી. સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે જેની શરૂઆત શૈક્ષણિક વર્ષ 2008-9થી થયેલી 2 કોર્સથી, BBA અને BCA, જે અત્યારે વેલ્યુ એડિશન કરીને કચ્છમાં એકમાત્ર બીકોમ ઓનર્સ અને 6 મહિનાના સર્ટિફિકેટ કોર્સનું માર્ગદર્શન છેલ્લા 10 વર્ષોથી સફળતાપૂર્વક આપે છે. સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના બેનરમાં 1થી 12 ધોરણમાં બંને મીડિયમ, ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં શિક્ષણ આપતી સ્કૂલ અને પ્રી પ્રાઇમરી સ્કૂલ 18 વર્ષના બાળકોથી સ્ટાર્ટ કરીને એક કોલેજ લેવલના ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ પૂરું પાડતી આ એકમાત્ર સંસ્થા સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના બેનરમાં ચાલે છે. આયનની મેં વાત કરી એ રીતે એવરી યર વી આર ટ્રાઇંગ કે આયન વધારે ને વધારે ગ્રો કરે, એમાં કંઈક નવું લાવી શકીએ. તો 10 વર્ષની ઉજવણીના રૂપે અમે આ વખતે ગુજરાતી મૂવીઝના લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકરને આમંત્રણ આપેલું, જેનું એમણે સહર્ષપૂર્વક સ્વીકાર કરીને આજે અમારી સમક્ષ આવી રહ્યા છે. તો આ એક કચ્છ માટે ગૌરવની બાબત છે. બીજી આયનના પ્રોગ્રેસની વાત કરું તો જ્યારે આપણા કચ્છભરના વિદ્યાર્થીઓ એજ્યુકેશન માટે અલગ અલગ કોમ્પિટિશન માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ એવા મોટા શહેરોમાં જતા હોય છે, ત્યારે કચ્છની પ્રજાને એ જાણતા ખુશી થશે
કે આયાન ઇવેન્ટમાં આજે અમદાવાદની કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે ભુજ આવી રહ્યા છે. તો આ એક અમારું સપનું છે કે આયાનને વધારે ને વધારે લેવલ સુધી અપ લઈ જઈએ અને કંઈક નવું હર વર્ષે વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પૂરું પાડીએ. ઝગમગ થાય વીરો ઝગમગ થાય હવે પાછું વળી જોવે એની તુંબડી રંગાય ફાઇનલી ભાઈ મારો ખીલેરે બંધાય એના ઝગમગ થાય વીરો ઝગમગ થાય રગ ત્રગ થાય પગે રગ ત્રગ થાય ફેરા ફરવામાં પગ ડગમગ થાય કઈ શોર નહીં બધું લગભગ થાય ઝગમગ થાય વીરો મારો ઝગમગ થાય. પોપટ જોને દેશડાથી ઝૂલે આંખ લમણે આંખ સામણે કંઠી ગજ ગજ ફૂલે કે વાલો મારો શાન ભાન હબૂલે. હે પોપટ જોને દેશડાથી ઝૂલે પાંખ લમણે આંખ સામણે કંઠી ગજ ગજ ફૂલે વાલીડો મારો શાન ભાન હબૂલે. શમણે રખડે પોપટ રાજા આખું નબ જાણે બાપાનું હે મન ફાવે તય ઠોલે લીંબોળી ગેન ચડે ઘોંટી જવાનું હે મેનાના ભણકારા થાતા પોપુ સ્વીટું જાનું ને જો હાચે હાચી થાય એવું આંખું જ્યારે ખુલે તો વાલો મારો કેમ ભાન ન ભૂલે.
સો મારી ફિલ્મ 8મી ફેબ્રુઆરી રિલીઝ થવા જઈ રહી છે જેનું નામ છે બહુ જ આનંદ થયો તમને લોકોને મળીને. થેન્ક યુ વેરી મચ. અને ઉત્સાહ મારો તો છે પણ તમારો પણ એટલો છે કે મને એવું લાગે છે કે આના વખત હું જેટલી ગુજરાતી ફિલ્મો કરીશ ને બધી ગુજરાતી ફિલ્મોનું પ્રમોશન હું અહીંયાથી ચાલુ કરીશ. 8મી ફેબ્રુઆરીએ ફિલ્મ જોવા જવાના છો કે નહીં? હું અમદાવાદને કહીને ચીકણા નીલિયા મોબાઈલ ગયો વચ્ચે પડ્યો. ચીકણાએ બોલ નાખ્યો, નીલિયાએ શોટ માર્યો. હું કેચ પકડવા પાછળ ગયો, મારો પગ લપસ્યો ને મને માથા વાગ્યું. અહીં નાનો પગ જ હોય, અહીં વાગે તો બધું ભૂલી જવાય. ચિંતા નહીં દોસ્તું કે પણ પડી હશે. બહુ સિમ્પલ છે. જ્યારે તમને કોઈ ગમે ને ત્યારે તમને બધું જ ગમવા લાગે. પહેલી વાર આ ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યો છું અને તો પહેલી વાર ફિલ્મ વિશેની વાત કરવા આવ્યો છું. તો ટ્રેલર જોઈએ આપણે બધા. આ 600 થી 650 વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને હું ઈચ્છું છું કે આ ફેસ્ટિવલનું નામ અત્યારે કચ્છ લેવલે કે ગુજરાત લેવલે છે, આખા ઇન્ડિયા લેવલે પહોંચે એવી બેસ્ટ વસ્તુ છે. અને તમારો ઉત્સાહ કાબિલે દાદ છે. તમે જબરજસ્ત જુસ્સાવાળી લોકો છો બધા જ. તો ખાસ મારી ફિલ્મની તો વાત થઈ ગઈ છે, 8મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. તો પ્લીઝ જોવા જજો પોતાની ભાષાની ગુજરાતી ફિલ્મ. અને આ જ રીતે તમે જે રીતે ગુજરાતી ફિલ્મો જોતા આવ્યા છો એ બિંદાસ જોતા રહેજો. અને હવે આપણે ટ્રેલર જોઈએ અને પછી પાછો ટ્રેલર વિશેની વાત કરીશું. થેન્ક યુ વેરી મચ. ફિલ્મમાં હું એક્ટર તો છું પણ તમારી બધાની પૂરેપૂરી આમ જોવાની એટલી બધી ઈચ્છા હોય છે ફિલ્મ જોવાની. ડે બાય ડે તમે મને આટલો બધો પ્રેમ આપો. હું આ ફિલ્મમાં પ્રોડ્યુસર પણ છું એટલે મને બહુ આનંદ આવે છે કે ગુજરાતી ફિલ્મોની શરૂઆત થઈ અને મારી ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો ટાઈમ આવ્યો કે ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો ટાઈમ આવ્યો ત્યારે મેં ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરી અને એની શરૂઆત કચ્છથી કરી. તો થેન્ક યુ સો મચ સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ. તમારા પ્રેમ બદલ ખૂબ આભાર. મારામારી ના કરતા અને એટલા પડઘા સંભળાય છે કે વિસ્તાર છે. સાંભળીને શિયા બોલું દાખે ગણપત રામ અંગેના તો એક આપના રામ છે. તું મને શું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો સાથ તું મારી ગઝલ તો તું અધૂરી વાર્તાનો છેડો. આવો
કેવું કર્યું છે? જો આમ તો એવું હોય બધું ગુજરાતી પિક્ચરો કરીએ છે અમે એટલે હિરોઈનો તો હવે ઓળખાણમાં જ હોય ને બધી. બહુ અપરંપાર પ્રેમ કરી રહ્યા છો અમે બધાને, ગુજરાતી કલાકારોને, ગુજરાતી ફિલ્મોને, ગુજરાતી ભાષાને. અમારી જવાબદારી છે એઝ એન એક્ટર કે તમને સર્વશ્રેષ્ઠ સારી સુંદર ગુજરાતી ફિલ્મ બતાવવાની અને એ જવાબદારી 8મી ફેબ્રુઆરીએ 100% પૂરી થશે. મારી જવાબદારી છે અને હું 100% કહી રહ્યો છું કે 2 થી 2.5 કલાક તમે જે ફિલ્મ જોશો એ 100% એન્ટરટેઇન થશે અને બહુ જ મજા આવશે. તો પ્લીઝ 8મી ફેબ્રુઆરીએ સાહેબ જોવાનું છોડતા નહીં. જોવા જશો કે નહીં? હવે છે ને અમદાવાદનું જતા પહેલા હું આ એક વિડીયો લઈ લઉં તમારા બધાનો, બધાના માનવા માટે. સાહેબ આઈ હોપ તમને મને મળીને મજા આવી હશે. મજા આવી ને? મારા માટે તો બહુ મોટી મેમરી છે, તો મેમરી લઈને જઈ રહ્યો છું અને આ રીતે ગુજરાતી ફિલ્મો જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ. અને હું સારી જગ્યાએ જઉં, અંદરથી બહુ પ્રેમ આવે તો અમદાવાદની જય બોલાઈ દઉં. બોલી દઉં. થેન્ક યુ ગુડ બાય. આખી તમારી યાત્રા કયા કારણથી કલાકાર અને હવે જે એક લેવલે છે એ વચ્ચે શું ડિફરન્સ લાગે છે? આમ તો નાટકોની શરૂઆત થઈ હતી. બાળ નાટકો કરતો હતો ત્યારથી આ એક્ટિંગની કે સ્ટેજ ઉપર જવાની શરૂઆત થઈ હતી. બેઝિકલી હું ફોક ડાન્સમાં બહુ કામ કરતો હતો પહેલાં. પછી ધીરે ધીરે મારો નાટકનો રસ વધ્યો. મેં બાળ નાટકોમાં કામ કર્યું, બાળ સિરિયલો જેટલી સિરિયલો સાથે બાળ કલાકાર તરીકે કામ કર્યું. ડે બાય ડે ઇન્ટરેસ્ટ ગ્રો થતો ગયો. પછી આઈ વેન્ટ ટુ મુંબઈ આફ્ટર 12th. પણ 12મા સુધી અમદાવાદમાં રહ્યો અને 12મા સુધીમાં મેં એટલી બધી કલ્ચરલ એક્ટિવિટીઝ કરી ઓલ ઓવર ગુજરાત કે મારું બહુ ફોર્મ થઈ ગયું કે મારે આ કરવું છે. મીડિયા સ્ટડીઝ કરવા માટે મુંબઈ ગયો 12મા ધોરણ પછી અને મારી કોલેજ પૂરી કરતાં ઇન બિટવીન ઓડિશન્સ, નાટકો આવું બધું ચાલુ. પહેલી ફિલ્મ જ્યારે છેલ્લો દિવસ સાઇન થઈ એની પહેલાં એ નાટકના શો કરવા માટે હું બેઝિકલી મારી વાઈફ મેરી કોમ નાટકના શો કરવા હું અમદાવાદ ગયો. સંજય ગોરડિયાનું નાટક અને નાટકના શો કરવા હું અમદાવાદ ગયો અને ત્યાં આખી આ ઓડિશન ચાલુ થયેલા. ત્યારથી ઓડિશન પછી ફિલ્મ શરૂ થઈ ત્યાં સુધી તો કશું કંઈ કામ હતું નહીં. પણ ડે બાય ડે એ વસ્તુમાં ગ્રો થઈ ગયું. છેલ્લો દિવસ રિલીઝ થઈ, પછી હિટ થઈ, ડે બાય ડે ફિલ્મ્સની ઓફર આવવા લાગી અને મેં ઓફરને બહુ બરાબર રીતે ચૂઝ કરી છે. થાય તો અત્યારે જે મારી જે પણ અત્યારે પોઝિટિવિટી છે, જેટલા લોકોને ભેગી રહ્યો છે, બધું મારા ફિલ્મના સિલેક્શન ઉપર આગળ છે. કે જો સારી ફિલ્મ સિલેક્ટ જ ના કરી હોય તો સારી બની ના હોત તો લોકો સુધી પહોંચ્યો ના હોય. આજે લગભગ મેં 12 થી 13 ફિલ્મો શૂટ કરીને હમણાં મારી ફિલ્મ સાહેબ એમાં હું પ્રોડ્યુસર પણ છું. એ ફિલ્મ રિલીઝ થવાની છે 8મી ફેબ્રુઆરીએ. તો બધા લોકો 100% ખુશ થશે અને આઈ એમ વેરી હેપી કે જે એન્ટરટેન પૂરું પાડું છું એન્ટરટેનમેન્ટ એમાં વધારે એન્ટરટેનમેન્ટ પૂરું પાડું. સાહેબમાં શું છે વિશિષ્ટ તો આમાં એવું ખાસ કહું કે મેં અત્યાર સુધી નથી કરેલો રોલ છે. આવું કેરેક્ટર મેં મારી એક પણ ગુજરાતી ફિલ્મોમાં નથી કર્યું અને જેટલી ગુજરાતી ફિલ્મો બની એમાં પણ આવું કેરેક્ટર નથી આવ્યું. તો રાધર આ બહુ એક અલગ પ્રકારનું રિસ્ક છે જે કદાચ લોકો 100% સ્વીકારશે. અને આ ફિલ્મમાં મેઇન તો હીરો જે વિલન છે, બેઝિક વાર્તા તમે જોવા જાઓ તો એક સ્ટુડન્ટ જે કઈ રીતે સાહેબના નામે ઓળખાય છે એની જર્ની છે. ઇન બિટવીન એને કોઈક વાર રાજકારણ નડે, કોઈક વાર કોઈકની કરપ્શન નડે, કોઈક વાર કોઈકની મધર સનની બવાલ હોય, કોઈક વાર ફ્રેન્ડ્સનો સાથ છૂટે, પણ હાઉ હી ડીલ્સ વિથ એવરીથિંગ. તો એ બેઝિકલી ડીલિંગનો પ્રશ્ન હોય છે. તો સાહેબ ઓલ ઓવર એ જ વાર્તા છે કે જ્યારે એક વિદ્યાર્થી સાહેબ થાય તો ઇન બિટવીનની જર્ની શું હોય. કચ્છમાં તમારું એટેચમેન્ટ વધે છે અને તમારે જે રીતે એમ લાગે કે કચ્છ ઉપર પણ કાંઈ ફિલ્મ અથવા અહીંયા કોઈ બેઝ લઈને સ્ટોરી બનાવવી કોઈ તમારે છે. વાર્તાઓ ઘણી છે પણ પ્રિસાઇઝલી થોડી ખર્ચા એટલે એનો કોસ્ચ્યુમ, એનો ડ્રામા, એના લોકેશન્સ બધું ડિઝાઇન કરવું. એટલે એક ફિલ્મ હમણાં શૂટ થઈ જેમાં હું નથી પણ એ કચ્છના બેકડ્રોપ પણ શૂટ થઈ, કચ્છના લોકોની જ વાર્તા છે.
અને ઘણી બધી ફિલ્મો છે બોલિવૂડ હોલીવુડ ઓસ્કર સુધીની ફિલ્મો અહીંયા શૂટ થયેલી છે એટલે લોકેશન પ્રમાણે અને અહીંયાની ઘટના પ્રમાણે મને અહીંયાનું મ્યુઝિક બહુ ગમે છે એટલે એની પર હું રિસર્ચ કરી રહ્યો છું કે આ ફિલ્મ સંગીત લોકો સુધી કેવી રીતે પહોંચે વધારે તો એની પ્રોસેસ અત્યારે ચાલી રહી છે રિસર્ચમાં છે અમુક વસ્તુઓ શૂટ અહીંયા ક્યારે કરવી કેવી રીતે કરવી એની પ્રોસેસમાં છે બધું જ અંદર ગોઠવાઈ રહ્યું છે લેટ સી હવે કઈ રીતે એનું આગળ બહાર આવે છે બધું પણ થોડું ટાઈમ ટેકિંગ છે એટલે શું સમય લાગવાનો અમારી ફિલ્મમાં જનરલ એમ જોયું છે કે સ્મૂથલી જતી અને ખટાક કરીને સીધો ટર્ન આવે બેઝિકલી કોઈ રીઝન અથવા તમારો કોઈ એવો એમાં આઈડિયા હોય છે એટલે ક્યાં સુધી લિનિયર વસ્તુ ચાલતી હોય તો મને એવું લાગે કે શોખ મોમેન્ટ જ્યાં સુધી ગુજરાતી ઓડિયન્સ નહીં સમજે તો તરત એની વેલ્યુ વધી જાય છે જે સેટ શોખ આવે ને તો એની વેલ્યુ વધી જાય છે મને પોતાને પણ એવું જોતો હું ઓડિયન્સ તરીકે જ સિલેક્ટ કરતો હોઉં હોઈ શકે અથવા ઇમોશનલ તમારા જે એટેચમેન્ટ હોય છે ફિલ્મમાં હું ફિલ્મ સાઇન કરું છું જેમાં હું 100% જોડાવું હું 100% એટલા માટે જોડાઉં છું કારણ કે મને મારી ભાષાની બહુ ગમે છે એટલે નહીં તો હું પછી બીજા બધા નાના મોટા સિરિયલો વિરિયલોની બહુ ઓફર આવે છે હું કરી લેતો પણ એવું છે કે આ માત્ર પૈસા માટે તો નથી કરતું લેંગ્વેજ નથી બતાવવાનો એક બહુ મોટો પ્રયાસ ભાષા જે રીતે ડે બાય ડે ડેવલપ થઈ રહી છે તો આવનારા સમયમાં એવું લાગવાનું કે જે રીતે ગુજરાતી ફિલ્મનો વિકાસ થઈ રહ્યો છે એમાં હું અવ્વલ નંબરે આવતો હોઉં તો કદાચ મારા નસીબમાં આજે તમે બે જગ્યાએ ગયા બે ઇન્સ્ટિટ્યૂટમાં તો તમારું શું એના ઉપર તમારું શું અભિપ્રાય બહુ જ આનંદ થયો પહેલી વાર હું પ્રમોશન માટે આ જગ્યાએ આવ્યો સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યો ત્યારે એવું લાગ્યું કે કોઈ મોટા કોન્સર્ટમાં આવ્યો એટલી બધી ઓડિયન્સ હતી રાહ જોતી હતી ડાયલોગ્સ માટે પૂછાપૂછ કરતી હતી પણ બહુ જ મજા આવી ગઈ એટલે આ કચ્છની બંને જગ્યાઓ જે જગ્યાઓ ગયો એચડી ને સંસ્કાર એ બંને જગ્યાઓનો મને બહુ બહોળો અને બહુ સુંદર પ્રતિસાદ છે એટલે આવનારા સમયમાં હું આ ગુજરાતી ફિલ્મો અહીંયા કેમ નહીં ચાલે એવો પ્રશ્ન કદાચ નહીં ઉપજે 100% ચાલવાની છે અને જે રીતે લોકો હવે ફિલ્મ્સને એક્સેપ્ટ કરે છે એ જ સૌથી મોટી ચીજ છે કચ્છના રણમાં હમણાં તમે ઉગરી બે વાર આવે એક તો તમારી જે સર્કોલાનું પિક્ચર હતું એમાં મનુવાળું જે ગીત હતું એ તમે ત્યાં શૂટ કર્યું હતું કચ્છના રણવાઈ નગરમાં હમણાં તમે આવ્યા રોકાવા માટે અને પ્રેસ કોન્ફરન્સ કરી એકચ્યુઅલી જે ડિસ્કવરી છે એ નરેન્દ્રભાઈ મોદીની છે એ હવે પછી કચ્છમાં ટુરિઝમ પણ બધું કચ્છના ટુરિઝમ માટે ગુજરાતી પિક્ચર શું રોલ આગળ જઈને ભજવી શકે એટલે કચ્છમાં તો ટુરિઝમ કરતાં બી એવી એવી જગ્યાઓ છે એવા લોકેશન્સ છે એવા ડુંગરો એવા પહાડો આ છે બીચ છે દરિયાઓ છે પ્રાણી સંગ્રહાલય બહુ જ બધું છે એટલે કચ્છનું તો જેટલું એક્સપ્લોર કરવું એટલું ઓછું છે એટલે અત્યારે તો હું મારા ફોટોગ્રાફ ઉપરથી હું મારા સોશિયલ મીડિયા પર મૂકતો હોઉં છું તો લોકો બહુ એક્સાઇટેડ હોય છે કે આ કઈ જગ્યા છે આ કઈ જગ્યાનો સનસેટ છે લોકોને એવું લાગે છે કે હું આઉટ ઓફ ઇન્ડિયામાં ક્યાંક ફરતો હોઉં સનસેટ એટલો બધો સુંદર થાય છે તો આ બધી વસ્તુઓ ધીરે ધીરે હવે કેવું છે કે ટુરિઝમ નહીં માત્ર રહીને કોઈ એવી ખાલી એમ પણ આવું અને કચ્છને માણવું એવું પણ એક પોસિબલ થઈ રહ્યું છે અને આ જે રીતે આ ટુરિઝમ હોય કે શૂટિંગની પ્લેસીસ હોય એ બધી વસ્તુઓ કચ્છમાં છે જ અને ડે બાય ડે લોકોને ખબર પડી રહી છે અમારા જેવા લોકોના નસીબમાં છે કે એક ફોટો નાખી અને 1000, 10,000, 50,000, લાખ, 1.5 લાખ લોકો સુધી પહોંચે છે કે હું ભાઈ આ રણોત્સવમાં આ જગ્યાએ છું તો અમે એની વેલ્યુ કરીએ છીએ અને અમે એ વસ્તુ લોકો સુધી પહોંચાડી કરીએ એટલે ડે બાય ડે લોકો સુધી એવી પણ વસ્તુ કે આ જગ્યાએ શૂટિંગ કરવું છે તો પરમિશન મળે એટલે બધી પ્રોસેસ ચાલુ થાય મતલબ તમારે આ મૂવીમાં કચ્છના વધારે લોકેશન કવર થાય એવી શક્યતા કરી 100% શક્યતા કરી 2019ના અંતમાં એક ફિલ્મ કદાચ હું ડિઝાઇન કરી રહ્યો છું આખી એન્ટાયરલી કચ્છમાં શૂટ થવાની છે એટલે આઈ એમ વેરી હોપફુલ કે સબ્જેક્ટ સરસ રીતે બની જાય એટલે કચ્છ પ્રત્યે લગાવ વધી રહ્યો 100% વધી રહ્યો છે લગ્ન બાકી છે આજ હોણા દીદાર આજ હોણા દીદાર મહિના આજ હોણા દીદાર આજ માહી દે હોણા ની હોણા આજ માહી દે હોણા આજ માહી દે હોણા ની હોણા આજ માહી દે હોણા થેન્ક યુ સો મચ